દીકરી તો હું તમને આપી શકું છું. સાલો સાથે બેહી મીઠા ભોજન કરવે. અરે હા જમલ વેવાય, મીઠા ભોજન કરવાની વાત તો એક બાજુ, પહેલા તમે મને એ કહો, તમારે દીકરા કેટલા ને તમારે કેટલી? અરે રાજા બડિયા, મારે તો લાશા ને સગુણા ત્રણ દીકરી છે, પુત્ર મારી એક થી. અરે વાંજ્યા, હા જો વાંજિયા થઈ રાજા બડિયા ને જમવાનું નિમંત્રણ આપો છો? હજુ તમને ખબર નહીં હોય આ રાજા પડિયાને પણ કેવા આકરા નિયમ હોય છે, માટે આજ પડિયાર કહે અને તમે સાંભળો. પડિયાર કહે ને યજમાન સાંભળો રે, કરું મારા દિલ ડાની વાત,
અડિયાર કહે દે અજબોલ સાંભળો રે આ. લાખ રે 1.25 લાખના રાજા તારે ઘોડલા રે આ. ઓને નથી તારે ઘોડાનો ખેલના લાખ રે 1.25 લાખના રાજા તારે ઘોડલા રે. સવારે લખના રે રાજા તારે પારણા રે. ઓને નથી તારે પારણે ઝોલના સવારે લખના રે રાજા તારે પારણા રે. પોકરણ ગઢના સતી માતા મિનલ દે કેવાય. એ નથી એને ખોડા ના કેલના પોકરણ ગઢના સતી માતા મિનલ દે કેવાય. મેલામાં મેલો રે એકનો ગરો રે. એથી મેલો વાંગ્યો અવતાર. આજ મેલામાં મેલો રે એકનો ગરો રે. પોકરણ ગઢના પાદર પટિયાર ભૂલા રે પડ્યા. એ બલિયા વાંધિયા ન વિવાય. પોકરણ ગઢના પાદર પટિયાર ભૂલા રે પડ્યા. અરે વાંજિયા, જો આ વાતની મને પેલા ખબર હોત ને તો મારા પુત્ર પ્રતાપચંદનું વેચાણ કદાપી ના કરે. માટે તમે કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢમાં પગ ન મૂકતા વાંજિયા. હું પણ એક રાજપૂતનો દીકરો છું. આજ દીકરી દઈ તમારી સામે લાસર ઉભો છું. નકર રાજા પડિયાર તમે પણ નો ભૂલતા શમશેર સલામતા તો ચૂપ થઈ જાઓ વાંજિયા. વેર કર્યા છે તો નિભાવજો. જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢ તો છું. પિંગલગઢના ઝાડવા પણ ન જો.